જિલ્લામાં 4 લોકોનો આતંક વધ્યો છે। સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે દીપડાના હુમલાથી 5 વર્ષની બાળકીનું મોત થયું છે। ખેતરમાં કામ કરતી વેળાએ દીપડાએ અચાનક હુમલો કરી બાળકીને ખેંચી લઈ ગયો। પિતાએ જીવને જોખમમાં નાખી દીપડાનો પીછો કર્યો, પરંતુ દીકરીનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા। દીપડાએ વધતા આતંક વિસ્તારમાં લોકોને ભયનું વાતાવરણ સર્જાયું છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। શેરુ ભાઈ શું ઘટના બની હતી? કપાસમાં ખાતર નાખતા હતા, છોકરી ભેગી હતી, દીપડો આવીને ઉપાડી ગયો। તમે શું કર્યું? અમે વાય છીએ પાણા લઈને, પછી પાણા મારીને પછી બચાવી લીધી। પછી તમે શેઠને જાણ કરી? હા, શેઠને જાણ કરી। પછી વન વિભાગ આવ્યું? હા। શું કર્યું? કાંઈ નહીં, પકડવાની કાર્યવાહી? હા, દીપડા પકડવાની કારીગર કરી। મારું સાવરકુંડલા તાલુકો મોટા ભમોદરા ગામ છે અને વિપુલભાઈ ધીરુભાઈ સાવલિયા અને મારી વાડીની અંદર આ શેરુભાઈ જે છે તે ખેત મજૂરી કરે છે ભાગ રાખીને 3 વર્ષથી। અને 4 વાગ્યાના સમયે દિવસ દરમિયાન જે ખાતર આપતા હતા આપણે કપાસની અંદર, અને સાથે આ બાળકી જે છે નાની 6 વર્ષની તે રમતી હતી, ભેગી જ હતી। તો અચાનક જ તે દીપડો આવ્યો અને એને એના મોઢાની અંદર લઈને સીધો જ ભાગવા માંડ્યો કપાસની અંદર। એટલે આ લોકોને ખબર પડી કે લે આ તો છોકરીને લઈને જાય છે, એટલે તરત જ તેની પાછળ દોડ્યા અને પથ્થરો મારીને તે દીપડાની સંગુલમાંથી એને છોડાવી અને પોતાના જીવના જોખમે છતાંય આવી રીતે એને છોડાવી છતાં પણ તેને તે બચાવી ન શક્યા અને તે સ્થળ ઉપર જ તેણે બાળકીએ તેનો જીવ ગુમાવ્યો। પછી તો અમે તરત જાણ કરી અને મારો ફોન આવ્યો મારી ઉપર, એટલે મેં તરત ફોરેસ્ટના સાહેબોને બધાને બોલાવ્યા। પછી આપણે વંડા પોલીસ સ્ટેશનથી સાહેબો આવ્યા અને અત્યારે હાલમાં અમે વંડા પીએસસીમાં પોસ્ટમોર્ટમ માટે આવેલા છીએ। ખેડૂતોની સાહેબ એવી હાલાતકી છે કે દીપડાની બહુ તકલીફ છે, મોટી રંજાડ છે કે આવી રીતે ખેત મજૂર હોય કે ખેડૂત હોય, કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય, બધાને તકલીફરૂપ છે દીપડા। પણ આની કોઈક ફોરેસ્ટરો અને જંગલ ખાતાને જરાક અમારી વિનંતી છે કે આની તમે થોડીક ધ્યાન ઉપર લ્યો।